આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના આઝમગઢ ખાતેથી 34,000 કરોડથી વધુની વિકાસ યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશમાં 15 નવા વિમાન મથક ટર્મિનલનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. ભારતે યુરોપિયન મુક્ત વેપાર સંઘ સાથે મુક્ત વેપાર અને આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા. 4 દેશોનું જૂથ ભારતમાં $100 અબજ રોકાણ કરશે. શ્રી આસિફ અલી ઝરદારીએ આજે પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. આઈસીસી ક્રિકેટ ટેસ્ટ રેન્કિંગમાં ભારત ટોચના સ્થાને પહોંચ્યું. ભારત હવે ક્રિકેટના 3 ફોર્મેટની રેન્કિંગમાં ટોચે આવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના આઝમગઢથી 34,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે કહ્યું કે તેઓ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાના વચનને પૂર્ણ કરવા માટે પૂરી ઝડપે કામ કરી રહ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે ડબલ એન્જિન સરકાર દેશના યુવાનોને રોજગાર અને શિક્ષણ આપવા માટે સતત કામ કરી રહી છે. શ્રી મોદીએ કહ્યું કે સરકાર શહેરીકરણને એક તક બનાવવા માટે કામ કરી રહી છે, જો કે આ કામ 30 વર્ષ પહેલાં થઈ જવું જોઈતું હતું. શ્રી મોદીએ કહ્યું કે પૂર્વાંચલમાં ઘણા દાયકાઓથી વિપક્ષના કારણે જાતિવાદ અને તુષ્ટિકરણની રાજનીતિ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા 10 વર્ષમાં આ વિસ્તારમાં વિકાસની રાજનીતિ કરવામાં આવી રહી છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં છેલ્લા 7 વર્ષમાં વિકાસની ગતિ વધી છે. શ્રી મોદીએ કહ્યું કે લોકોએ માફિયા શાસન અને ઉગ્રવાદના જોખમો જોયા હતા, પરંતુ હવે તેઓ કાયદાનું શાસન જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની 2 દિવસીય મુલાકાતે ગઈકાલે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અને પ્રાર્થના કરી હતી તથા રોડ શો કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં 15 નવા વિમાનઘર યોજનાનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કર્યું. આ વિમાનઘરો પાછળ 9,800 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે. શ્રી મોદીએ પુણે, કોલ્હાપુર, ગ્વાલિયર, જબલપુર, દિલ્હી, લખનઉ, અલીગઢ, આઝમગઢ, ચિત્રકૂટ, મુરાદાબાદ, શ્રાવસ્તી અને આદમપુર વિમાનઘરોની 12 ટર્મિનલ ઇમારતોનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કડપા, હુગલી અને બેલાગવી વિમાનઘરોનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગ્વાલિયર અને જબલપુર વિમાન મથક ટર્મિનલનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ વિમાન મથકના ઝડપી નિર્માણની પ્રશંસા કરતા શ્રી મોદીએ કહ્યું કે ગ્વાલિયરમાં વિજયરાજે એરપોર્ટનું નિર્માણ કાર્ય માત્ર 16 મહિનામાં પૂર્ણ થયું છે. 500 કરોડના ખર્ચે બનેલ આ એરપોર્ટમાં 1,500 મુસાફરોની જરૂરિયાતો પૂરી કરવાની ક્ષમતા છે અને અહીં 700 કાર પાર્ક કરી શકાય છે. ગ્વાલિયર એરપોર્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે અકુશળ, અર્ધકુશળ અને ખેત મજૂરોના વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે વિકલાંગતા અને મૃત્યુના આધારે કામદારો અને તેમના પરિવારોને 1 લાખ રૂપિયાના બદલે 4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ પ્રસંગે રાજમાતા વિજયરાજે સિંધિયાની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢ સરકારની મહતારી વંદન યોજનાનો વર્ચ્યુઅલ માધ્યમથી આરંભ કરાવ્યો. તેમણે યોજનાના પ્રથમ તબક્કામાં લગભગ 70 લાખ મહિલાઓને 655 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો ઓનલાઈન જારી કર્યો. કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકારનો દેશની 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ છે, જેનાથી આ મહિલાઓનું આર્થિક સશક્તિકરણ થશે. શ્રી મોદીએ કહ્યું કે ડ્રોન દીદી યોજના હેઠળ સરકાર મહિલાઓને માત્ર ડ્રોન જ નહીં પરંતુ તેને ચલાવવાની તાલીમ પણ આપશે. આ યોજના માત્ર ખેતીને આધુનિક નહીં બનાવે પરંતુ મહિલાઓને વધારાની આવકનો સ્ત્રોત પણ પ્રદાન કરશે. આ યોજના હેઠળ છત્તીસગઢ સરકાર 70 લાખ મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપી રહી છે. આજના કાર્યક્રમનું આયોજન છત્તીસગઢના 146 બ્લોક મુખ્યાલયોમાં કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. ભારતે આજે નવી દિલ્હીમાં યુરોપિયન મુક્ત વેપાર સંઘ સાથે વેપાર અને આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં આ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી ગોયલે કહ્યું કે આ સમજૂતી કરાર હેઠળ યુરોપિયન મુક્ત વેપાર સંઘના દેશો ભારતમાં $100 અબજ રોકાણ કરશે, જેનાથી રોજગારીની ઘણી તકો ઊભી થશે. શ્રી ગોયલે જણાવ્યું હતું કે મુક્ત વેપાર કરારોના ઇતિહાસમાં પ્રથમ વખત આગામી 15 વર્ષમાં $100 અબજ રોકાણ કરવા અને 10 લાખ નોકરીઓ પ્રદાન કરવા માટે બંધન કરતા પ્રતિબદ્ધતા કરાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ કરાર મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમને પ્રોત્સાહન આપશે અને યુવા અને પ્રતિભાશાળી કાર્યબળને તકો આપશે.
મુક્ત વેપાર કરાર ભારતીય નિકાસકારોને યુરોપિયન અને વૈશ્વિક બજારોમાં પ્રવેશ પ્રદાન કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી 3 દિવસની સત્તાવાર મુલાકાતે મોરેશિયસ જશે. તેઓ 12મી માર્ચે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ સમારોહમાં ભારતીય નૌકાદળની ટુકડી પણ ભાગ લેશે, જેમાં ભારતીય નૌકાદળના પ્રથમ તાલીમ સ્ક્વોડ્રન જહાજો INS તીર અને CGS સારથીનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ મુલાકાત દરમિયાન મોરેશિયસના રાષ્ટ્રપતિ પૃથ્વીરાજસિંહ રોપુન અને પ્રધાનમંત્રી પ્રવિંદકુમાર જુગનાથ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. તેઓ મોરેશિયસ નેશનલ એસેમ્બલીના સ્પીકર, મોરેશિયસની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરશે. શ્રી આસિફ અલી ઝરદારીએ આજે પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ગઈકાલે તેઓ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ કાઝી ફૈઝ ઈસાએ અવાને સદર ખાતે 68 વર્ષીય ઝરદારીને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શ્રી ઝરદારી ડોક્ટર આરિફ અલ્વીનું સ્થાન લેશે. શ્રી અલ્વીયા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા પછી વધુ 5 મહિના માટે રાષ્ટ્રપતિ રહ્યા. સંદેશખાલી કેસમાં સસ્પેન્ડેડ TMC નેતા અને ઈડી પર હુમલાના મુખ્ય આરોપી શેખ શાહજહાંને વધુ 4 દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તેને આજે ઉત્તર 24 પરગણા બશીરહાટ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોલકાતા વડી અદાલતની સૂચના બાદ પોલીસે શેખ શાહજહાંની કસ્ટડી CBIને સોંપી દીધી હતી. દુબઈમાં આજે જાહેર કરવામાં આવેલી ICC ક્રિકેટ ટેસ્ટ રેન્કિંગમાં ભારત ટોચના સ્થાને પહોંચી ગયું છે. ભારતે ગઈકાલે ધર્મશાળામાં રમાયેલી 5 મેચોની શ્રેણીમાં ઇંગ્લેન્ડને 4-1થી પરાજય આપ્યો હતો અને ઓસ્ટ્રેલિયાને પાછળ ધકેલી ભારતે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ ભારત પ્રથમ સ્થાને છે. ભારત હવે ક્રિકેટના 3 ફોર્મેટની રેન્કિંગમાં ટોચ પર આવી ગયું છે. ક્રાઇસ્ટચર્ચ ખાતે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચના પરિણામને કારણે ભારતના ટેસ્ટ રેન્કિંગમાં કોઈ ફેરફાર થશે નહીં. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે યજમાન મુંબઈ સાથે રણજી ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ ફાઇનલના પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં વિદર્ભે પ્રથમ દાવમાં 3 વિકેટે 31 રન બનાવ્યા હતા. આ પહેલા મુંબઈનો પ્રથમ દાવ 224 રનમાં સમેટાઈ ગયો હતો. મુંબઈની ટીમ 47મી વખત ફાઇનલમાં પહોંચી છે અને 41 વખત ટાઇટલ જીત્યું છે. વિદર્ભની ટીમ 2 વખત ફાઇનલમાં પહોંચી છે અને બંને વખત ટાઇટલ જીત્યું છે. તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં આગામી લોકસભા ચૂંટણીમાં 42 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીના નેતૃત્વમાં આયોજિત વિશાળ રેલી જનગર્જન સભામાં આ જાહેરાત કરવામાં આવી હતી. યાદીમાં જાહેર કરાયેલા અગ્રણી ઉમેદવારોમાં કૃષ્ણાનગરથી મહુઆ મોઇત્રા, જાદવપુરથી સાયોની ઘોષ, દાર્જિલિંગથી ગોપાલ લાંબા, ડાયમંડ હાર્બરથી અભિષેક બેનર્જી, આસનસોલથી અભિનેતા શત્રુઘ્ન સિન્હા અને બહરામપુરથી ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો સમાવેશ થાય છે. શ્રીમતી બેનર્જીએ કહ્યું કે પશ્ચિમ બંગાળની 42 બેઠકો સિવાય તૃણમૂલ કોંગ્રેસ આસામમાંથી 2 અને મેઘાલય અને ઉત્તર પ્રદેશમાંથી 1 નામની જાહેરાત કરી શકે છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે સરકારના મારો પહેલો મત દેશ માટે અભિયાન પર સુદર્શન પટનાયકની કલાકૃતિની પ્રશંસા કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ઠાકુરે કહ્યું કે સરકારનું આ અભિયાન દેશના દરેક ખૂણે પહોંચી ગયું છે અને પ્રથમ વખત મતદારોને લોકશાહી પ્રક્રિયાનો ભાગ બનવા માટે પ્રેરિત કરી રહ્યું છે. રેતીમાંથી શિલ્પ બનાવતા કલાકાર સુદર્શન પટનાયકે ઓડિશામાં પુરીના બીચ પર રેતીનું શિલ્પ બનાવ્યું છે, જેમાં યુવા અને પ્રથમ વખતના મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના આઝમગઢ ખાતેથી 34,000 કરોડથી વધુની વિકાસ યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશમાં 15 નવા વિમાનમથક ટર્મિનલનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. ભારતે યુરોપિયન મુક્ત વેપાર સંઘ સાથે મુક્ત વેપાર અને આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા. 4 દેશોનું જૂથ ભારતમાં $100 અબજ રોકાણ કરશે. શ્રી આસિફ અલી ઝરદારીએ આજે પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. અને ICC ટેસ્ટ ક્રિકેટ રેન્કિંગમાં ભારત ટોચના સ્થાને પહોંચ્યું. ભારત હવે ક્રિકેટના 3 ફોર્મેટની રેન્કિંગમાં ટોચે આવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.